નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, ગુજરાત સરકારના કર્મચારીઓ જે ફિક્સ પે વેતનથી કામ કરે છે તેવા કર્મચારીઓ માટે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ફિક્સ પ્રથા નાબૂદ કરવા બાબત એક મહત્વની અપડેટ સામે આવી છે. ગુજરાતમાં 2006 થી ફિક્સ પે વેતન નીતિ લગભગ અમલમાં છે. 2012માં ગુજરાત હાઈકોર્ટે આ નીતિ રદ કરી સમાન કામ સામે સમાન વેતન ચૂકવવા હુકમ પણ કરેલ છે, જેની સામે ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે, જેની સુનાવણી હજુ સુધી હાથ ધરાઈ નથી. આથી સમાધાનના ભાગરૂપે ટીમ ફિક્સ પે દ્વારા ગુજરાત સરકાર સમક્ષ રજૂઆત કરાઈ છે કે સુપ્રીમમાં કરાયેલ અપીલ સરકાર પાછી ખેંચે. 2006 થી ચૂકવવાપાત્ર એરિયસ 120 હપ્તે ચૂકવવામાં આવે અથવા જૂની પેન્શન યોજનાના ખાતામાં જમા આપવામાં આવે. તો ઘણા લાંબા સમયથી ગુજરાતમાં એટલે કે લગભગ 2006 થી ફિક્સ પે વેતન નીતિ અમલમાં છે. તો આ નીતિ ફિક્સ પે પ્રથા નાબૂદ કરવામાં આવે અને કર્મચારીઓને કાયમી ધોરણે કરવામાં આવે, તેમને બાકીનું એરિયસ હપ્તામાં ચૂકવવામાં આવે અને જૂની પેન્શન યોજનામાં પણ સમાવવામાં આવે તેવું કહેવામાં આવી રહ્યું છે. હવે જોવાનું રહ્યું કે આ અંગે ગુજરાત સરકાર ક્યારે નિર્ણય લેશે, શું આ અંગે નિર્ણય લેવામાં આવે છે. ધન્યવાદ.